ઊંઘ આપણા શરીર માટે બહુ જરૂરી છે। જેમ આપણે ભોજન અને પાણીની આવશ્યકતા હોય છે, જ્યારે આપણે 7 થી 8 કલાકની ઊંઘ કરી લઈએ છીએ તો આપણે બીજે દિવસ એકદમ ફ્રેશ ફીલ થાય છે। આખો દિવસ આપણે એનર્જેટિક ઉર્જાવાન લાગે છે। આજ હું તમને એવા 3 કામ બતાડીશ જે રાત્રે સૂતા પહેલા યદિ તમે કરી લેશો તો તમને ઘસઘસાટ ઊંઘ આવશે અને બીજે દિવસ આખો દિવસ ફ્રેશ ફીલ થશે, સાથે તમારું પેટ પણ સાફ થશે। હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન। નંબર 1 કામ તમને એ કરવું છે, રાત્રે સૂતા પહેલા સૌથી પહેલા ખૂબ સરસથી હાથ પગ મોઢું ધોઈ લેજો। અને અત્યારે ઉનાળામાં તો તમે યદિ નાઈ લેશો તો ધી બેસ્ટ। અને એની બાદ થોડું તમે તલનું તેલ યા રાઈનું તેલ લઈ પગની જે પિંડીનો ભાગ હોય છે, ગોઠણ અને આપણે એડીના વચનો ભાગ, એ તેલથી 5 મિનિટ તમે હલકી 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 પગની પિંડીની માલિશ કરી લેજો। આખો દિવસનો થાક ઉતરશે। હવે બીજું કામ તમને એ કરવું છે, થોડું તમે એ જ તલ યા રાઈનું તેલ લઈ કાનની પાછળ તમને હલકી 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 5 મિનિટ તમે આ પ્રેશર કરી લેજો। એનાથી બ્રેઇનમાં રિલેક્સ લાગશે અને બ્રેઇનમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે, સ્ટ્રેસ, ટેન્શન, તણાવ દૂર થઈ જશે। એની બાદ ત્રીજું કામ તમને એ કરવું છે, 1 કપ તમે હલકું ગરમ દૂધ લઈ લેજો અને એ હલકા ગરમ દૂધની અંદર 1 ચમચી શંખ પુષ્પીનો પાવડર સરસથી મળાવી દેજો। યદિ તમને ગળ્યું જોઈએ છે તો 1 ચમચી મધ ઉમેરી સરસથી મળાવી રાત્રે સૂતા પહેલા આ શંખ પુષ્પી વાળું દૂધ પી લેજો। શંખ પુષ્પી પણ તમારું સ્ટ્રેસ, ટેન્શન, તણાવ દૂર કરશે અને તમને જે અનિદ્રાની શિકાયત હશે, ઊંઘ નથી આવતી, ઇન્સોમિનિયાથી પરેશાન છો, એ શિકાયતને એ દૂર કરશે। સાથે તમારી મેમોરી પર બૂસ્ટ થશે, યાદદાસ્ત વધશે, ભૂલવાની આદત પણ છૂટી જશે। જે તમે ભૂલતા હશો, ઉંમરની સાથે આ પ્રોબ્લેમ થાય છે। વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે। શસ્ત્ર મસ્ત્ર ખુશ, નમસ્કાર।